સૌથી મોટા 2323 કરોડના ક્રિકેટ સટ્ટાનો મુખ્ય ખેલાડી દુબઈથી ઝડપાયો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીઆઈજી નિલિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દબોચ્યો। દુબઈથી અમદાવાદ લવાયો। અમદાવાદમાં 100 કરોડના ગોલ્ડ કેસના આરોપી મેઘ અને મહેન્દ્ર શાહ દુબઈમાં ડીઆરઆઈ મિલકત ટાંચમાં લેશે। શહેરમાં કૃત્રિમ ઉછાળો લાવી પધરાવી દેતા બાપ અને બેટા સાથે સંકળાયેલાની પૂછપરછ થશે। ધોધા રોડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ભાવનગર એલસીબીએ 5 લાખથી વધુના દાગીનાની ચોરીના કેસમાં એક શખ્સને દબોચ્યો। નડિયાદમાં દારૂડિયા પતિથી ત્રસ્ત પત્નીની મદદે મહિલા અભ્યમ। 19 વર્ષથી પરણેલી મહિલા પર દારૂ પીને મારઝૂડ કરતો પતિ કાઉન્સેલિંગથી સમાધાન। એસઓજી પોલીસનો સફળ દરોડો। રૂખડિયાપરામાંથી ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા। ₹1.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। રવિવારે ડીવાયએસઓ નાયબ મામલતદાર બનવા પરીક્ષા। રાજકોટમાં 37 કેન્દ્રો પરથી 8054 ઉમેદવારો એક્ઝામ આપશે। સીપીએ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા।